મજા તો આવે છે ને, મજા જ આવે ને. બાપુએ સરસ મજાનું સુંદર આયોજન કર્યું છે. બાપુને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અમે તો અવારનવાર ભગવાન માં ખોડિયારને ને ભોળાનાથને પ્રાર્થના કરી કે આવું નવું આયોજન કરતા રહ્યો ને અમે વારે વારે અમે જ આવી. આનંદ કરાવવાની વાત છે બધી. આ હોતા નથી બોલો, ખાસામાંથી 10,000 રૂપિયા કાઢી ગયા છે કે કલાકારના પેટના લઈ જાય. ખરેખર એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ છોકરા નકર મુંડવા. હું ક્યારેક ક્યારેક વિચાર કરું અત્યારના છોકરા આ એડવાન્સ વર્ઝનવાળા છે. એટલા અમે હતા મારું રામ ભલું કરે. આમ જુઓ, હમણાં એક છોકરો આ કોવિડ પછી નિહાળ્યું ખુલ્લી, એક છોકરો આમથી હાલ્યો આવે તો મને પૂછાઈ ગયું. મેં કીધું અહીંયા લઈ હું છે પણ અહીંયા આવીને ઊભો ઊભો તડાકા મારતો અહીંયા હું છે. મેં કીધું આ તારા ચોથા પાંચમા ધોરણની નિહાળ ખુલ્લી નથી તો તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારા બાએ મને કીધું તું પહેરવા કાઢ નાખો નકર પીડ્યો પીડ્યો ટૂંકો થાય. આ પીળ્યા ટૂંકા થવાની સિસ્ટમ આપણે એકને જ હતી. આપણે અહીંયા ગામડામાં જ પીળ્યા ટૂંકા થવાની. હું તો જાઉં ક્યારેક ક્યારેક અમુક હમણાં એક છોકરો આમથી આવ્યો ને મેં પૂછ્યું, મેં કીધું અહીંયા હાલ તો. મને કે હું? મેં કીધું ત્યાં કયા પ્રકારનું પેન્ટ પહેર્યું છે? મને કે કાં? મેં કીધું અત્યારે 2 ગોઠણ જો. મેં કીધું ફાટી ગયા છે. ફાટ્યા નથી તો ફેશન છે. આ ફેશન આવી ફાટલી ફેશન? હા ફેશન છે. મેં તો 2 હાથ ઊંચા કરીને કીધું ભલું કરે મારી ખોડિયાર માવડી. 25 વર્ષ પહેલાં આ ફેશનમાં હતા માંડ બારા નીકળાય. દેહના દર્જી બિચારા દિવાળીથી દિવાળી કોઈ લગ્ન પ્રસંગ હોય તો 2 જોડિયું સીવતા, બાકી થીંગડા લગાડવામાં જઈને આખી વરવી. તો હવે સારું થયું છે તો આ બધું ધીમે ધીમે હમણાં કે રિઝલ્ટ આવતા હતા ને તો એક છોકરાને એના બાપુજીએ પૂછ્યું કે શું છે, હું ન્યા છું, કંઈ વાંધો નહીં, રેડી બધું લાગ્યા દો લાગ્યા પેઢીઓ દર પેઢીઓ. આપણે ખરેખર લાગ્યા. હવે હા સાથ ન મૂક્યો. તમે જો ખરા કેવી ઈશ્વરની કૃપા. હવે તો સમિયાણાવાળાને એક ફોન કરો ટેમ્પો બાંધીને નાખી જાય. એ પહેલાં તો એ વરા પવણાવાનું ને એવું બધું હતું તે તો ઘેરે ઘેરે જતા, હાલો તાવી થાપ ગયો. એ ઓલી 3-4 તાવી થાપ ડોયો ઘટે છે ને ડોયો ને ભાચ્યું ને એવું બધું 4-5 ઘર ફરીને 3-4 ઓલા ભાગ્યા ને એ ખરખા હોય, બીલા કલરના હાથિયા કરેલા હોય. ખબર છે ને? એ યુગ વીએ ગયો સારું કર્યું. નકરી અહીંયા ભાચ્યા ઘટતા ને ત્યાં તાવે થાય બાંધતા હોય. હવે સારું કર્યું કે આ ઈશ્વરની કૃપા છે, સગવડતા મળી ગઈ. પણ સગવડતા આપણને એટલી બધી મળી ગઈ ને તો હવે શું છે, હવે મેં કીધું એમ કે દાદા એટલું બધું સરસ મજાનું નાચતા હતા ને, નાચવાનો ઉમંગ વીયો ગયો. પણ કેમાં હારામાં ઉમંગ વીયો ગયો. હું કહું એમ મને તો જો લાંબી ખબર નથી પડતી, છતાંય તમે મને સાંભળો સારું કહેવાય. એટલે હું કામે ખબર, મારી ઘેરે કોઈ મને નથી સાંભળતો એટલે હું સંભળાવવા નીકળ્યો. આ વસ્તુ અહીંયા તમે આટલા બેઠા છો, હું જોઉં અમે ગામડામાં પ્રોગ્રામ કરવા જઈએ ને મહાનગરોમાં પ્રોગ્રામ કરીને એમાં હાથી ઘોડાનો ફેર. મહાનગરોમાં કદાચ એ પ્રોગ્રામ કરતા હોય છોકરું હળી કાઢીને આમ દોડ્યું જતું, તેની મમ્મી સાયકલું બેટા અહીંયા આવી જજો, ગાડી આવે છે ભપ થઈ જવાય, બેટા અહીંયા આવી જજો ભપ થઈ જજો, બાઇક આવે છે એવું બોલે. એમ છોકરા તો થોડા પાછા વળે. મને કહેતો તો કઈ રીતે? મેં આવો કાઠિયાવાડમાં. કાઠિયાવાડની ભાષા તોછડી નથી. આ તો 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ ન બદલે લાખા. મેં કીધું આવી રીતે અમારે ત્યાં કાઠિયાવાડમાં છોકરા પાછા જ ન આવે. મેં કીધું તો કઈ રીતે? મેં કીધું અહીંયા હું તારા બાપનો ડાયટોસ ત્યાં ખપ કરતો ગાડું સડાઈ દે કોણ હાજર થઈ જાય. આ માની ભાષા હતી. એ માએ આપણને જ્યારે મને હું તો કહું અત્યારની પેઢીઓને અત્યારના છોકરાઓને કે તમને ઘરમાં કોઈ ખીજાવાવાળું હોય ને, તમને રોકટોક કરવાવાળું કોઈ ઘરમાં હોય ને તો તમે તમારી જાતને ભાગ્યશાળી માનજો. હું કામ? કારણ કે આજના સમયમાં રોકટોક કરવાવાળું નથી ને રોકટોક કરે તો છેલ્લે સહન શક્તિ નીકળી ગઈ. આજથી 25 વર્ષ પહેલાં કાંઈ પણ ગામમાં ભૂલ કરીને ઘેરે પગ મૂકીએ ને ડેલીના ખાનામાં અંદરથી બીક હતી કે મારો બાપ શું કહે, મારી મા શું કહે, મારો દાદો મને શું કહે, એક બીક હતી.
હવે એ નીકળી ગયો 25 વર્ષનો દીકરો કે દીકરી કાંઈ પણ ભૂલ કરીને આવે આખા ઘરને ખબર હોય કે આખું ઘર વિચારે આને શું કેવું. આટલો ફેર પડી ગયો આ. નકર ધીમે ધીમે હું બરોબર આમ આયલો જતો તો દહક બા બેઠેલા. મને બા શબ્દ બહુ ગમે. આ ધીમે ધીમે લુપ્ત થઈ ગયો. આટલા બા બા હું કામ બોલું છું કે આ 150 વર્ષ પછી આ કેસેટો રિલીઝ થાય ને એટલે લોકો સર્ચ મારશે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ બા. વિચાર કરશે એમ. મને બા શબ્દ બહુ ગમે. હાથ બા બેઠેલા એટલે મેં કીધું બા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. એમાં બરાડે હેનો સડ્યો હતો. તો મેં જય શ્રી કૃષ્ણ કહું છું પણ હા જય શ્રી કૃષ્ણ શું છે. મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો તો કંઈક વાતું કરો ને. તો બા એવું બોલ્યા બજ્યું હાજર છે કોની કરવી. એકાદી આગા પાછી થઈ હોત ને તો આગળ રામાયણ ખોલત એમ. અને એવું જ હતું ને. તો હવે બધું આ કામે લાગી ગયા ને હવે આ બધું ધીમે ધીમે નીકળતું ગયું છે. સત્સંગમાં અત્યારની પેઢી જોડાય તો બહુ સારી વાત છે. અત્યારની પેઢી સત્સંગમાં જેટલી જોડાય એટલી સારી વાત છે. કેમ કે અત્યારે ટીવીના રિમોટના ડબલા પકડાવવા મોબાઈલના ડબલા પકડાવવા એની કરતાં છોકરાઓને દીકરા દીકરીઓને બાવડું પકડીને ક્યારેક મંદિરે લઈ જાય, ક્યારેક ભાગવત સપ્તાહોમાં લઈ જાય. ક્યારેક આપણો સમય આવશે ને આપણા ટાંટિયા નહીં હાલતા હોય ને તો આપણું બાવડું પકડીને એ મંદિરે લઈ જાય, એ ભાગવત સપ્તાહોમાં લઈ જાય. જેવું શીખવાડીએ એવું આવે. પણ હવે કેવું થઈ ગયું છે, છોકરો રોતો હોય તો કે આ મોબાઈલ ક્યાં કાઢી. હમણાં જ મારા સ્કૂલેથી ફોન આવ્યો. મને કે હાલો પ્રભવના વાલી બોલો છો? મેં કીધું હા. તમે સ્કૂલે આવો. મેં કીધું સ્કૂલે હું આવું? આ તમારા છોકરાને તમે 7 વાગ્યાનો નિહાળમાં મૂકી ગયા છો, આ 11:30 વાગવા આવ્યા, 11:30 વાગવા આવ્યા, આ તોફાન જોવા આવો અહીંયા. એટલે મેં એને કીધું, મેં કીધું સ્કૂલ કેટલા વાગ્યે બંધ થાય? કે 12 વાગ્યે. મેં 15 મિનિટ હાટું હવે હકવો નહીં એમ. મને કે કેમ? મેં 12 વાગ્યે તમારી નિશાળ બંધ થાય, 12:30 વાગ્યે અહીંયા અમારો છોકરો અમારા ઘરમાં મજા આવે એમ તોફાન કરે. આ તો હું મેં કોઈ દી કીધું સાહેબ ઘેરે આય ભણાવે રાખો તમે તમારે. પેલા મૌખિક ફરિયાદો આવતી, સાહેબ આપણી ઘેરે આવે આપણા બાપુજીની કંઈક તમારા છોકરાઓના લખણની તમને ખબર છે? તો બાપુજી બિચારા ભણો નહીં. સાહેબે 2-3 મુંડામાં અને બાપુજી હોત. આખું ઘર આપણને અહીંયા જેને જેને પડી છે ને એને હાલતા આવડી ગયું છે. જેને આપણે ધોલ કહેવાય, અડબૂથ, બોથાલું, આ બધું લુપ્ત થઈ ગયું. આ નૈનામનો ફોન આના વર્ઝન આવે, 1 મહિનો તમે વાપરો ને એટલે ઓટોમેટિક આનું વર્ઝન આવવા મળે કે આને ઓકે દબાવો એટલે વર્ઝન નવા અપલોડ થાય, ડાઉનલોડ થાય. અમને 30 વર્ષ પહેલાં એવા વર્ઝન ફિટ કરી દીધા છે. ઘેરે રાવ કોક લઈને આવે કે તમારા છોકરાએ અમારા ઘરના નળિયા ફોડી નાખ્યા, દાદા હાથ મારે, અહીંયા લે, બધાય આવે. આમાંથી કયો હતો જો આ કાળિયો, અહીંયા અદબ વાળીને ઉભા રહીને પછી જે અહીંયા મારે. એ સોફ્ટવેર જે અપલોડ કર્યો ધીમે ધીમે આંખો વિશે જે ખબર પડે સોફ્ટવેર ક્યાં ક્યાં પૂગ્યો એમ. આ 3 પેઢી સુધી આ સોફ્ટવેર હાલ છે. કહેવાનો ભાવ ખાલી દીકરા દીકરીને એટલો આપણે પ્રેમ કરીએ છીએ ને કે હાવ આપણે પાંગળા કરી નાખાય. એને એ ખાલી નહીં નામના 2 દાદર ઉતરવા હોય તો એને મમ્મીને પૂછે, મમ્મી હું દાદર હોય જ મમ્મી નહીં નહીં બેટા પડી જ હોય, ધક્કો માર્યા મોટો થાય જલ્દી. પડી ગયેલાના ગોઠણ વાગી ગયેલાના બધાને ખબર છે. એ ઘરમાં મોસરીની કોર હોય ને બા તમને કહું બાજરો કે તલ કે એ ગમે જાહેર હમા કરતા હોય ઉપડે એ ગોઠણિયા ભર ધીમું ધીમું હાયલું જતું હોય તો બા રાયડું નાખતા, એ પડી જાય આમને, હાલો ક્યાંય ગયા વાવ આને યો પડી જાય. તો બાપુજી આમ ખાટલે બેઠા હોય આમને, ધૂપકો માર મારો દીકરો, હાલ 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 ધૂપકો મારે, એ આવ્યો હું પણ પડી, ધૂપકો માર મારો દીકરો હાલ હાલ. એ ધૂપકો મારી વાગી પડે, લોહી નીકળે ને રાઈડ થતા હતા ને તેથી દાદા બેઠા બેઠા એમ કહેતા ઊભો થઈ જતો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના હતા કીડીયું વિષય, પણ એને શીખવાડ્યું કેવું સરસ આપણને કે આજે અમે છે અમારી હાજરી છે છતાંય તમે રોવો છો. આજે અમે સાના રાખશું, કાલે સવારે અમે નહીં હોય તો તમને કોણ સાના રાખશે? આવી રીતે પડશો, વાગશે, લોહી નીકળશે ને આમ ઊભું થઈ જવું. એટલું પ્રેક્ટિકલી કોણ શીખવાડે મને ને તમને? કદાચ 5 લાખના હું તમે ભણતર દીકરા દીકરીઓને ભણાવી, પણ જે પ્રાથમિક શાળાએ શીખવાડ્યું ને એવું પાછું કોઈ નથી શીખવાડ્યું. સોમવારે હવેડેથી પાણી લઈ અને ઝાડવાને પાણી પાવાનો વારો, એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા આપણા માસ્તરો સાહેબે શીખવાડ્યું. મંગળવારે તમને કહું એ ફળિયું સાફ કરવાનો વારો,
એટલે અમારે બીજા ધોરણમાંથી સ્વચ્છતા અભિયાન આવી ગયું. બુધવારે સાહેબની ઘરે ધૂ કાંધી કરવા જવાનો, સેવા ભાવ શીખવાડ્યો કે સેવા કઈ રીતે કરવી. આ પ્રેક્ટિકલી છે, આમાં કર્યું છે, નથી કોણે કર્યું? બધાએ કર્યું છે. હારા કુરા રીંગણા હોય, રીંગણાની વાત આવી ને, રીંગણા વાળો બપોર વસાળે 2:30 વાગ્યો, આલે આજા દાદા રીંગણા 30 કિલો રીંગણા. બાપા આમ નીકળે ને, બાપા કહે ભાઈ આયા. હા બાપા શું છે? રીંગણા. શું ભાવ? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણા રીંગણીના જ હોય, કારેલીના ન હોય. પણ આ બપોર વસાળે એટલો ડખો કરીમાં આ બે દા ઓટલે બે દા. કેમ? આ બે દા માણા નીકળતું હોય ને, તારા રીંગણા જોહે, તારો માલ વેચાય થાય. કેમ? આને એમ કે બાપાએ સારું કીધું. બે ગયો ઓલો. 4 વાગ્યા, 5, 5:30, 6, 7, 7:30 વાગ્યા, પણ એક રીંગણું ન વેચાણું. દાદા આમથી આવ્યા. દાદા કે કઈ ધંધો થયો? કે હું ધંધો થયો? બાપા તમે જો મને અહીંયા બેહાર દીધો, આની કરતા હું ગામ ફેરવ હોત ને તોય મારા કિલો 2 કિલો 5 કિલો રીંગણા વેચે જાય, પણ તમે બેહારી મારો ધંધો આજ આખો દી મને ફેલ કરાવ્યો. બાપા કે હું વાત કરે છે, અહીં ધંધો ન થયો તારો? કે નહીં. તો તું ભાઈનો ભમરાળો ભાઈ. કે કાં? એ કે આ ઓટલે બેઠા બેઠા મેં 60 વીઘા જમીન વેચી નાખી, ધંધોય હારો થયો તો. વાતુમાં ફેર છે કહેવાનો. આ કોઠા ઉજ વાળા આ તમે લેવા જાવ તો ક્યાંય મળશે નહીં. અને હું તો કદાચ આમાં જીવી ગયેલો છું, એટલે મારી પાસે જ્ઞાન જેવું કઈ છે ને. આ તો જે ભૂલાઈ ગયું છે ને તાજી કરવાની એક નાની એવી મહેનત કરું છું. ફેર નહીં પડે. ખાલી એક નાનો એવો પ્રયાસ છે કે આવનારી પેઢીઓને જ કંઈક ખબર પડશે. એને પાણી પીવું છે તો એને મમ્મીને કહે પાણીને કળશો ભરી દે. એને નાવું છે તો એની માં નવરાવે. તે હવે આપણે હતા યો અહીંયા. અત્યારે કેવું થઈ ગયું, સારું ઘર હોય, છોકરાને નાવાનો અલગ, ભાઈને નાવાનો અલગ, બાપુજીને નાવાનો અલગ, અલગ અલગ હાબુ આવી ગયા. છોકરાને નાવાનું તો કે ડવ. હવે ડવ એટલે 5 ડોલ પાણી નાખો ને તો ડવ આમ જ થાય. એક અમે હતા, કઠોળો ભરી દે ગોદડાઓનો, એમાં 7-8 છોકરા નાખી દે. રવિવારથી રવિવાર બા નાવા લઈ જતા. નહીં, જો કે આમ પરાણે લઈ જતા, કારણ કે આ રવિવારથી આ રવિવાર નાયા હોય. અને એ તમને કોઈ ગોદડા ધોવે, ભેળા છોકરાએ ધોવે ને 2.5 રૂપિયાનો હાબુ આવતો. તેયો હાબુ, ડોક્ટર હાબુ. ભાઈ નાય લે, માથામાં નાખવાનો એ, શરીરમાં ધોવાનો એ, કપડાં ધોવાનો એ, બધે ઓલ ઇન વન. ત્યાં ભાઈ નાઈ લે, પછી ઓલો જો શીપર ઉપર હાબુ મૂકી દે ને, પછી નાના ભાઈને વારો આવે. બાન ન ખબર હોય શીપર ઉપર હાબુ મૂક્યો છે, ભાઈને જબોળી દીધો હોય, અને એ શીપર ઉપર હાબુ લઈને પછી બા વાહો કરતો હોય. બાન ન ખબર હોય કે હાબુની અંદર 3-4 કાંકરી ચોટી ગઈ છે. અને એ જે વાહો કરતા હોય ને ઓલો રાડ ને કાળો, એ બા કે ઓલા રવિવારે નાયો છો તો હજી ભાગું કરે છે. એ નાયા પછી બબેથી ભરોળા રહ્યા છે. હવે એવું તો અત્યારે આ કુણા છોકરાઓને કઈ દરદ જેવું જ કઈ છે નહીં. કેવું થઈ ગયું એ મારો કહેવાનો ભાવ. ઈ ડોસ્યું બિચાર્યું, ઈ માવડિયું 100 વીઘાના 50 વીઘાના પાટડામાં કોઈ પણ સગવડતા વગર કામ ઢેવડ્યું છે. 35 ટોળા હોય, તમને કહો બાજરાના રોટલા ઘડીને ખવડાવવાના. તમે એક વિચાર કર્યો? એક વિચાર કર્યો કે જ્યારે 50 વીઘાના ખેતરની અંદર ઓપનેર હાલતા હોય, અહીંયા માં ભાત લઈને આવતી હોય, અને કોઈ કંકોત્રી દેવા આવ્યું હોય, અને હાજે આપણે તમને કહું ગાડા છોડી દઈને હાજે ઘેરે આવી જમવા બે તો ખબર પડે કે આ બારીમાં 3-4 કંકોત્રી પડી છે. ક્યાંથી આવ્યા હતા? હરમપડા આવ્યા હતા ને. હા, રંપાની ઘરવાળા 2 આવ્યા હતા, અને જો બહુ કઈ ગયા છે આવજો, તો જમીન ગયા. હા, મેં જમાડીને મોકલા. એટલું કામ કરવા છતાંય મહેમાન જમીન વિયોગ્યો હોય તે આપણને હાજે ખબર પડે છે. અને અત્યારે 3 માળના દાદર ઉતરવા પડે તો કે એ વળતા આવો તો કિલો શ્રીખંડ લેતા આવજો ને. તો 2 દાદર ઉતરતો નહીં કાંઈ થઈ જાય. તને ધીમે ધીમે મૂકતા જાય છે, મારો કહેવાનો ભાવ. એ 4 વાગ્યામાં જાગી જતા, કુએ પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, 30 નું 35 નું. વાડીએ જઈને કપડાં ધોવા જવા પડતા હતા, ધડકીને રજાયું. અત્યારથી જ કોઈ ઉપડે નહીં, ધડકીને રજાયું. પલ્લી ગઈ હોય તો ન ઉપડે. અને હવે તો ધીમે ધીમે કેવું થતું ગયું, અત્યારને ફિલ્ટરની સાફ પાડો તેની મેળે ગોળો ભરાઈ જાય. તમે બેસી જાવ ને ભાઈ, ઘડી બેસી જાવ.
અમારા ખિસ્સા જોઈ લેજો બસ. તમારે ઘટે તમને કહેજો, પણ તમે ઘડીક બેસી જાઓ. બીજું તો હું કહું, એ નોટ ભાડે નથી મૂકતા. હાલે તું ખિસ્સા જોઈ લેજો ભાઈ, બીજું તો હું કહીએ અમે. અત્યારે કેવું થઈ ગયું, કાંઈ કરવું નથી પડતું. ફિલ્ટરની સાફ પડે ને એની મેળે મેળે ગોળો ભરાઈ દે. ઘંટીમાં દાણા નાખો તો ઘંટીઓ બોલે જેવી થઈ ગઈ, આમાં દાણા થઈ રહ્યા. એટલે આપણે ઘંટી બંધ કરવા જવાની. અને ગોદડા ધોવા જવા પણ ત્યાં એક ડબ્બો હોય, એમાં ગોદડું નાખ્યું, ગોદડું ધોવાય જાય. તો એ પૂછી કેમ છે હારું? હમણાં ક્યાં હારું રે? પણ તો હું કરું, એટલી સગવડતામાં હજી હારું નથી રહેતું. કેવાનો મારો ભાવ, થોડું કષ્ટ આપો શરીરને. આપણે હાવ માય કાંગલા નથી. આ દેશની ભૂમિ, આ દેશની ધરતી એવી છે કે અહીંયા સુરવીરો પાયકા. આ બધું ક્યાં ગયું ખબર નહીં. કેમ મારો રામ ભલું કરે. હમણાં એક મારો મિત્ર યુએસ થયો, મને કે હિતીશ આપણે ગાંડી ગીર ફરવા જાવું છે. મેં ક્યાં જાઉં? ગાંડી ગીર ફરવા. મેં ગાંડી ગીર ફરવા જાવું છે એટલે મેં એને વળી ફરજામાં હોંડું બારું કાઢ્યું, લીટર ઘાસ લેટ નાખ્યું, મેં બે લાલ જાય. તો ગાંડીગીરીમાં હાલ્યા જતા હતા. અમુક છે ને પ્રકૃતિની મજા જ ન લઈ શકે. એ કદાચ 50,000 ખર્ચો કરીને ગયા હોય તો ફોનમાં આમ જ હોય, આમ જ કરી રાખે. પ્રકૃતિની મજા આવી. વાહે બેહેરો તમે આમ હાલ્યા જતા હતા, તાણી રાયડું નાખ. સ્ટોપ યુ નો હિતેશ, લુક એટ ધીસ. મેં પણ હું છે ધીમે ધીમે. બાપુજીનું ઓસરી નથી કે બાને હાથ પાડો તો બાજ આવે. ડાલા મથા હોય. મેં ધીમે ધીમે હું છે. પણ મને કે તમારા ઇન્ડિયાની એન્ડ ગુજરાતની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે, કે કેવા લાઈનમાં પોદળા કરેલા છે, કે તમારા એની ભેહું કેવી સમજણી, એમ કે કેવા લાઈનમાં પોદળા. મેં લાઈનમાં પોદળા નથી કર્યા. 4-5 વાગ્યામાં ઉઠી અને માવડિયું છાણા થાય પાછ. ઓ માય ગોડ, છાણા? એ છાણા શું કામમાં આવે? મેં કીધું આ રવિવાર છાણા થાય પણ ઓલા રવિવાર શું કહે છે, હોમર સુલામ જાય. સુલામ જાય એટલે સુલો પાછો શીમણી સુલો હળગાવ હોય, ધોવાડો નીકળે. અને જેવું માવડીયું હળગાવતા હોય એવું પુરુષો ન આવડે. પુરુષો હળગાવે એટલામાં ધૂંધ હોય, પણ માવડી હળગાવે ને તેને ઘેરે ધૂંધ હોય. અત્યારે ન ખબર પડે એવા સુલા આવે. અને ઈ સુલામાં સાણું જાય, ભડકો થાય. અને પછી જે માં તમને કોઈ રોટલા બનાવતી હોય, આમ બે ઘેરે આમ રોટલાની સુગંધ આવતી હોય, આમ રમીને આવતા હોય ને, તો શેરીમાં સુગંધ હામી મળે. એ જે નાભીમાં જાય તો અંદરથી આમ થતા કઢી દોઢ બાજરાનો રોટલો ખાઈ જાવ. એટલી દાય જતી માના રોટલાની. પૈડા જેવો આમ રોટલો હોય. આમ તમે પોપડી ઉસકાવો ને તો હોકરા માખણ વ્યુ જાયેલા તો ગળી જાય. એવા બાના બાજરાના રોટલા હતા. અને હવે કેવું થયું, એટલે બોરમીટા વાળા સોખું કહે તો એ બધે છોકરાને બોરમીટા પાય. બોરમીટા વાળા સોખું કહે છે કે 1 ચમચી દૂધના ગ્લાસમાં નાખો, દૂધની શક્તિ વધારશે. એને ખબર છે દૂધ ઉપરથી પીલાઈને આવે છે. આ દૂધમાં કાંઈ છે નહીં. 1 ચમચી તમે દૂધમાં નાખશો, તમારા છોકરાને તમે પાહો, તમારા છોકરા ન્યાન્યાન રહે, અમારા છોકરા મોટા થાય. આ ખોટું નથી, આ હકીકતની વાત છે. બોરમીટા વાળાના છોકરા મોટા થાય, આપણા ન્યાન્યાન રહે. આ બધાને ખબર છે આમાં કોણ બોરમીટા પીને મોટો થયો. હે ઓરિજિનલ ખોરાકની વાત. વળી મેં એને કીધું, મને વળી એને ડાયરીમાં લખ્યું. મને કીધું આપણી માવડી 5 વાગ્યામાં શું કામે વહેલી ઉઠી છાણા થાપવા? એ તો 10 વાગે પણ છાણા થાપી શકાય. મેં નહીં, 5 વાગે ઉઠવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો સોગી થઈ જાય ભાઈ, ધંધો જ ન કરે. મને કે એવું હોય? મેં કીધું આ વળી પાછા ગાંડીગીરીમાં મેં ગયા ને વળી એને ખબર નહીં હું સ્ટોપ. હવે હું મને કે લુક ઇટ ધીસ ઓરેન્જ સ્ટોન, આ કેસરી કલરનો પથ્થર છે. મેં કેસરી કલરનો પથ્થર નથી. આ એવી સુરવીતાની ધરતી છે, ખમીરવંતી ધરતી છે, દાતારોની ધરતી છે, સંતોની ધરતી છે કે જેણે સંસ્કૃતિને માટે, પરંપરાઓને માટે, રીતિ રિવાજોને માટે, ગાયો માટે, બેનું દીકરીઓની ઇજ્જતની માટે માથા પાડીને ધડ લડાવ્યા ને એના પાળ્યા છે. નમસ્તે. મેં ઉપર ભાઈ એટલું નહીં. એટલે જ કદાચ કોઈ કવિને લખવું પડ્યું હોય છે ને કે નરસૈયો અને દત્ત બિરાજ જ્યાં ગિરનારી જાળી છે, એ ડુંગરા ખુંદે ડાલા મથા, એની ડણકું કાઠિયા વાડી છે, કે પરબ હતાદર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયા વાડી છે. કે સંત સુરાને દાતા રવળી, એ સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં, એ ટેક કાઠિયા વાડી છે, ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયા વાડી છે, રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી. ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી. લાકડી લઈને તોપું તગેડી, એ ગાંધી પણ કાઠિયાવાડી છે ને ગોકળિયુંમાં ગમ્યું નહીં, આને મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલામણા કૃષ્ણ પણ કાઠિયાવાડી છે.
પગે લાગીને કે વાવ, મેં કીધું વાવ નહીં, વાવ પછી પગથિયા વળી આવે. મને કે એટલું બધું હોય એટલે એને બધું લખ્યું ને ઓલે કે મને પાળિયા કહેવામાં આવે. હવે 7-8 દી રોકાણો, આઠમ ઉપર આવ્યો તો તમે શીબડા ડોડા ને એવા વાડીએ ગયા ને આમ બધા આટો મારતા હતા. હવે તમને મને બધાને ખબર છે કે બે ભાઈઓને ખેતરની વસાળે શેઢ હોય ને શેઢાની છેડે આવડી દડી હોય. ફરતો ફરતો આવીને મને કે લુક ઇઝ ધીસ. મેં હું મને કે ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા, આ સફેદ પાળિયો છે. મેં કીધું નહીં, આને દડી કહેવાય, ખાંભી કહેવાય, ખીતો. મને કે શું કામમાં આવે? મેં કીધું બહુ સારું ઘાટું સોમાવું થયું હોય અને એક રહ થઈ ગયું હોય બધું અને પાળા તોડી નાખ્યા હોય, અહીંયા સગનભાઈનું ખેતર હોય, મગનભાઈનું ખેતર હોય, ખબર ન પડે કે આમાં ક્યાં શેઢો છે, તૈયાર દડી બોલે, સગનભાઈ હા તમે તમારી હદમાં રહેજો બાપા, મગનભાઈ તમે તમારી હદમાં રહેજો. મને કે શું વાત છે, આ દડી બોલે? બોલે બોલે. મને કે તો આને 2-4 ફૂટ આમ તેમ કર્યું તો શું થાય? મેં 4-5 પાળિયા અહીંયા થાય. આ નથી કરવાની ક્યાં કરાવો છો તમે? આ તકલીફ થાય ને. કહેવાનો મિનિંગ એ છે કે પેઢીઓને ધીમે ધીમે ભૂલવાડતા જાય છે કે આપણું મૂળ શું છે. આપણું મૂળ ધીમે ધીમે ભૂલાઈ જાય છે. નકર આ કોરોના કાળ ગયો, હા લે થઈ 5 વાગ્યા બાયું આમ બેહે ને એટલે સમજી લેવાનું વિધાનસભા ટૂંકી પડવાની થાય છે. હા, એક ભાઈ 65,000ની ભેં લેવા, ભેં એવી 9 સુંદરી જાફરાબાદી કુંઠી સિંહોટી પરોટ લોહી નીકળે એવી 10 શેર દૂધ કરે એક ટાણાનું. અને ઘેરે કાંઈ પણ નવી વસ્તુ આવે ને, હાડી આવે, લાડી આવે, ગાડી આવે, તો આજુબાજુ વળીઓ પેલા આવે અને હળુકના નામ કે લે હા વિમલાભાઈ મારે દેર તો ડોબું સારું કોઈ કેવા. તો એ એમ જ મોટા બા તમને શું ખબર હોય, તમારા દેરના ડોબા ગોતતા જ આવડે. સા પીને વીએ જાય. 5 વાગ્યા તમને મને ખબર કે બહાર ગામથી ક્યાંય પણ બે લઈને એટલે ગાડાને વાંહે બાંધીને લાવો ને ભે ઠાકી ગઈ હોય એટલે એમ કે બેન પોરો ખાવા દો પછી દોવા બેસી ગયો. 5-5:30 વાગે દોવા બેઠા, દોવા ન દીધું. 6 વાગે દોવા બેઠા, ન દીધું દોવા. 6:30 વાગે ઇન્જેક્શન માર્યું તોય દોવા ન દીધું. અને બાઈનો મગજ ફાંટ્યો. હું ઓલો બિચારો ઝાલર વગાડીને આવ્યો, સીધા જ શંખ વગાડ્યો. અહીંયા આવો તો મુનિયાન બાપુજી, હા અને તમે શું જોઈને લાવ્યા? કે કેમ દોવા નથી દેતી? અને તમે જોઈને શું લાવ્યા? કે તને જોઈને લાવ્યો, મેં એને જોઈને લાવ્યો, મને શું ખબર પડે આમાં? અને બે માણા બાંધ્યા કે તમે 60,000 રૂપિયાના ટોસ્યા આવ્યા છો ને તમને કંઈ ખબર પડતી નથી. કેટલીક વાર છેતરાવું છે જીવનમાં ની કે શરૂઆત તમારાથી થઈ, બાકી અમને ખબર નહોતી છેતરાવું એટલે શું થાય. જ્યાંથી ભેં લીધી ત્યાં ફોન કર્યો, ભાઈ તારી ભેં દોવા કાં ન દે? ખોળ આપ્યો તો? હા. ઘૂઘરી આપી હતી? હા. બાફેલ ઘૂઘરી હો કે હા. પછી કપાસી આપ્યા હતા? તો કે હા. આ બધું તમે આપ્યું હતું? તો કે હા. આ 3માં જ કાંઈ નહોતું દેવાનું. તો કે દેવાનું શું હતું? ગોળ. કેમ? કે ગળનું વ્યસન છે. કેમ? કે જેવો જીભે હવા દડશે ગળનો સીધો પ્રહો વાળે છે. તો કે આવું પેલા કહેવાય ને. એ 2 કિલો ભીલો લાવ્યા ખાંડીને તગારામ નાખીને ખવડાવ્યું, ભેં ખાવાનું ચાલુ કર્યું, પ્રહો વળી ગઈ, ભેં ધોઈ લીધી, ભોગરું પર દીધું, 10 શેર દૂધ કર્યું. ભાઈ રાજીને રેડ થઈ ગઈ, હું તો મજાક કરતી હતી, ભેં હારી જ તે. હવે થયું એવું, રોજનું 10 લીટર દૂધ કરે, 2 લીટર ઘેરે રાખે ને 8 લીટર ડેરીમાં આપે. 30 દી વી ગયા, 22-23,000 રૂપિયા પગાર આવ્યો. આયો મુનિયાન બાપુજી કે શું છે? આમ જો 22,000 રૂપિયા પગાર થયો ડેરીનો. હા હાલે. આ શું છે? આ 25,000 ગળનું બિલ છે. કોઠાઉજની વાત ચાલે છે કે કોઠાઉજ શું છે? આપણે ઘણા એમ કે ને બાપુજીને હવે ન ખબર પડે, બાપુજીને મગજ હવે છોકરાઓ જેવો થઈ ગયો, બાનો મગજ હવે છોકરાઓ જેવો થઈ ગયો, બાને બાપુજીને હવે કંઈ ખબર ન પડે. એની વાત છે. બે માણા બાંધવા માંડ્યા, હે તમને કઈ ખબર પડતી નથી ને આમ છે ને તેમ છે ને. પછી દાદા બોલ્યા હોંસરીને કોરથી કે હું ડખો આદરો છે? આ તમારા દીકરા જવો ને 65,000ની ભેં લેવા, 10 શેર દૂધ કરે પણ સામે 22,000નો ગળ ખાઈ ગયા, આમ થોડું હોય? તો કે રાયડું નાખોમાં, 2 ઘર સાંભળે એવું કરોમાં. આનું બધું સામાધન બધાયનું છે, મગજ શાંત રાખો તો. કે હું એ મારા દીકરાને કહેજો ધારીથી 5 કિલો ડબ્બાનું ગળ લાવે. હવે ડબ્બાના ગળની કદાચ સિટી મહાનગરો નહીં ખબર હોય પણ ગામડાને ખબર હોય. 15 કિલોનો ડબ્બો આવે, હવા ફૂટ્યો તાબીથો આવે, આમ ભરાવો ઊંચો થાય પણ લોંદો એટલો જ નીકળે, શીકણો બહુ. 5 કિલો ડબ્બાનું ગળ લેવા, જૂનું તગારું પડેલું, પાણીના સટકોરો દાદા નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીનો સટકોરો નાખતા ને ગળ લીપતા જાય. એવું સરસ મજાનું પ્લાસ્ટર કરે, આમ અંબુજા સિમેન્ટ જેવું. બાપુજી આ તગારાને શું કરો? તડકે હુકાવા મૂકી દો. તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગે ભેં દવાનું ટાણું થયું.
બાપુજી તગારાને શું કરો? લઈ લો, એ હુકાઈ ગયું, મૂક્યું ગમાણમાં, પદ્ધતિ ફરી ગઈ, ખાવાનું નહીં. હાય હાય સાંટવાનું ચાલુ કર્યું એને, પ્રહવાળી ગઈ, ભેં દોવાઈ ગઈ. બાપુજી ભેં દોવાઈ ગઈ, હવે તગારાને શું કરવાનું? કાંઈ નહીં, તગારું મૂકી લઈ લો, સાંટી સાંટીને ભીનું થઈ ગયું, મૂકી દો પાછું તડકે હુકાવા. તડકે હુકાવા મૂકી દીધું, તમે નહીં માનો, 3 વર્ષ વીએ ગયા, તગારું કાટી ગયું, પણ ગળની પોપડ ન ગઈ. આ આપણા બાપની કોઠા હોય. આ તો અમુક હવે એમ કહે છે ને ગુગલિયા કે દાદાને કાંઈ ખબર ન પડે, દાદા નથી. આ બિચારી ગવડિયું માવડિયું અમુક અમુક માવડિયું હોય ને, છોકરાને રમાડતાય ન આવડે, તેડતાય ન આવડે, એટલે તો નેત નવા હોય એવું નીકળ્યું કે તમે હરખી રીતે તેડી શકો. આમ ગળું ભરાઈ ગયું હોય કે આમ છાતી ભરાઈ ગઈ તો ગઢી માં બિચારી કે એ બટાયાના છે થોડુંક લવિંગ ને થોડુંક આસમાન કપૂરની પોટલી વાળીને ગળે બાંધો, શરદી મોળી પડે. બા તમને ન ખબર? હા ભાઈ, બાને બજી ખબર પડે. બાએ આવા 5 રંઠા જેવા મોટા કર્યા છે, બાને બજી ખબર પડે. પૂછો તો ખબર પડે, પૂછવું નથી કોઈને. કહેવાનો ખાલી મારો ભાવ કે આ વડીલોએ કેટલું સાચવું છે. આ કોવિડ ગયો, બધાને ખબર છે, બધાએ કદાચ 5 કરોડની પ્રોપર્ટી હોય, 10 કરોડની પ્રોપર્ટી હોય, છેલ્લે મોઢું ક્યાંય હું ગામડા બાજુ ગમે એવું હતું કે હાલો ત્યાં વ્યાદી એટલે હખેત રહી ગયા. એમ ઘરની બહાર નહોતા નીકળતા. અમુક તો ફરજામ રહી ગયા હતા. શીખો જાય એટલી વાર છે, ઘણી મહેનત કરતા, પણ એમ થોડો જાય. એટલે છોકરાએ બાપાને પૂછ્યું, ભાઈની લગ્નની તારીખ લેવાઈ ગઈ છે, હવે શું કરીશું? હા તો હાથ બાર આપણા બાપજી નો છે, બહાટી બોલાવો અહીંયા. પણ બાપા મોદી સરકારે એવું કીધું છે કે 30 થી 35 જણાને બોલાવવાનું, વધારે નહીં બોલાવવાનું. હા તો વાંધો નહીં, 30-35 નું કરી નાખી. પણ 30-35 કંદોય થોડો પોહાય? હા ભાઈ, કંદોય નહીં પોહાય. હમણાં એક દાદાને મેં પૂછ્યું, મંદિરના ઓટલે બેઠા હતા, મેં દાદા રામ રામ. રામ રામ આવી ગયા એમ ને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું હા ફટાક્યા ડોહા શેટા ફોડજો. કેમ? એ કે આ કપાસ છે ને માંડ માંડ ભેળો થયો. તમે બધા સ્ટેટસ મૂકો, રૂકેગા નહીં, ત્યાં ડોહું રૂકવું પડે, નકર આને વાયટું થઈ જાય. આ હાથ પેઢીઓ ઝૂકી હતી ને એટલે લેરું કરો દીકરાઓ તમે, એમ કે આપણે એમ કે આવો બાપા સુરત જાય છોકરાઓ શું કરે છે, મોટા થાય છે. એને શબ્દો જોઈજો, મોટા થાય. કેમ? ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, સાય અહીંથી જાય, ઘી અહીંથી જાય. આવકમાં કાંઈ ન મળે તોય બધું અહીંથી જાય. તો આપણે એમ કે ત્યાં શું કામ તો મોકલે રાખો? આ નડે નહીં ભાભો ડોસીને, ભલે ત્યાં મોટા થાય. હો આ એની સહજ ભાષાની વાત. એટલે બાપાએ કીધું કે તો નો પોહાતો હોય 30 જણામાં કંદો હોય તો તમારે તો એટલી રૂમો હાલે તો કંઈક મોબાઈલમાં આમ કરીને ક્યાંકથી ગરમા ગરમ જબલા અંબાઓથી જબલા ક્યાંથી આવે? એ તો બાપા સ્વિગીમાં આવે. સ્વિગી તાર માસી થાય કે ના નહીં કંપની છે એમ. આ આપણા વડીલો જો એની બુદ્ધિ જો એની હોશિયારી જો, હાવ અંગૂઠા સાપ હતા તોય અમુક વડીલો હવે એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. 8 વાગ્યાને વાળું કારણે તરત ફોન કરે. છોકરાઓ દીકરા દીકરી ગમે ત્યાં હોય ને ફોન કરે છોકરાઓને વહુના ફોનમાં, જય શ્રી કૃષ્ણ બટા. જય શ્રી કૃષ્ણ બાપુજી. છોકરાઓ શું કરે છે? અહીંયા રમે છે. આલે જો દાદાનો ફોન છે. છોકરા પાછા દાદા રહે છે. દાદા દાદા જય શ્રી કૃષ્ણ, કેદી સુરત આવું? સુરત તો આવશું બેટા. કેમ છે? તે જમી લીધું બેટા? હા હજી મમ્મી બનાવે છે. તારા પપ્પો આવ્યો? નહીં હજી નથી આવ્યા. અહીંયા કોઈ દી સરખો આવ્યો. મારી બા શું કરે છે? તારી બા બેઠી. જય શ્રી કૃષ્ણ કર. આ એટલું આવડી ગયું એને. મારો કહેવાનો ભાવ તમે જો, એને બધું આવડી ગયું એમ. બાપા કહે કે તો મારા ફોનમાં તારું સ્વિગી આવે, હું મગાવી લઉં. કે હું મગાવજો? લાડવા. હવે લાડવા કોણ બાપા ખાય છે? તારો બાપ ખાય. 10 મિનિટ તો ખરો, કીડીની વાહે વધી એટલું ન રહેવા દો, ભૂકો ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ કાઢવી નાખ્યું. સારું હાલો એ કે બાપાને આમાં મોબાઈલમાં ઓલું સ્વિગી નખવી દીધું. બાપા ખાટલો ઢવડીને લીમડા હેઠે વીએ ગયા, કર્યો સ્વિગીમાં ફોન. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. હા બેન, જય શ્રી કૃષ્ણ. હિન્દી કે લીએ 1 દબાય, ગુજરાતી કે લીએ 2 દબાય. હિન્દીમાં પેલો નહીં થાય, ગુજરાતીમાં મેળ આવશે. હિન્દીમાં તારી આખી કંપની કોટે ચડશે. એમ કરીને ગુજરાતીમાં 2 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો.
ચટણી અમારી બાઈઓ ખજૂર આંબલીની બનાવી કોઈના બાપને ત્યાં આવડત નથી. મીઠાઈ દઈ એમ કરીને મીઠાઈ ઉપર એક દબાવ્યું, વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. બાપો કે હવે લાડવો લાઈન ઉપર આવ્યો એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, ગુંદીના લાડવા માટે 2 દબાવો, ચૂરમાના લાડવા માટે 3 દબાવો. બાપા કે ચૂરમાનો લાડવો આવ્યો એમ કરીને 3 દબાવો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. એટલે બાપા કે હાલો 30 જણા 20 કિલો લાડવા થોડા ગઈ અને ખોટું પડે છે. એમ કરીને કાપી નાખ્યો. ટસલી આંગળી અડી ગઈ, 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 5 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત. આ બેન એક બેન તો આગળ અધૂરું સ્વાગત કરીને ગઈ, કેટલુંક રાખ્યું. બોલો શું હતું? અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપ જો એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી થઈ જાય. પણ લખાવ્યા કોણે? અંકલ, આ નંબર ઉપરથી આવ્યા તો કોણે લખાવ્યા? હવે કોણે લખાવ્યો મને પૂછજો. તમે 4 ભાઈઓ કોણે લખાવ્યો કોને ખબર? કોણે લખાવ્યા? દાદા લખ. દુદાભાઈ માટે 1 દબાઈ, સગનભાઈ માટે 2 દબાઈ, મોહનભાઈ માટે 3 દબાઈ, મનમળવું 4 દબાઈ. ઓલે 3માં કાંઈ નાખ્યું. આની યાર માથાકૂટ કરાય. ગજબ. ગજબ. એમ આ કોઠાવું છે કહેવાનો મારો ભાવ. એને હુજી રે, હુજી હુકામે રે. એ સાત્વિકતામાં મોટા છે. એને સાંજે હું અટાણે બાજરાનો રોટલો કાટલો અને ખીચડી કઢી જ જોતા હતા. એટલે અમીના જ ઓટકાર આવે, ખાટો ઓટકાર ન આવે. આ તો ઓદું કોદું રાત્રે 12 વાગ્યા કોરા ખમણ ડટ્ટા ગોતે પછી હમણાં ક્યાં સારું રે. પણ ઓછું ખાને ફેર પડી ગયો. આપણા વડીલો એટલે જ કહેતા ને, જેના અન્ન ભેગા એના મન ભેગા, જેવો આહાર એવો ઓડકાર. આ તો 5-15 દી પૂરતા આપણે અહીંયા અમુક અહીંયા આવે, સુરત, અમદાવાદ, મુંબઈથી, ભલે ગમે ત્યાંથી આવતા હોય. હવે એ ખબર નથી પડતી. પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરા આની વાડીએ નાખે. હવે જે શેઠે બાજરાનો રોટલો અડદની ડાળ ખાઈને મોટા થયા છે, શેઠા તો હરમાઓમાં બાપા ક્યાં ગયું? કહેવાનો મારો ભાવ. આપણે કહીએ છીએ કે હિન્દુ હિન્દુ હિન્દુ, બધી વાત સાચી. પણ હિન્દુના નામે એક તો ગ્રંથના તમને 5 શ્લોક તો આવડતા નથી. આપણા દીકરા દીકરીઓને જય શ્રી કૃષ્ણ રામ 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 કરતા કે માળા ફેરવતા આપણે આવડતું નથી. કહેવાનો મારો ખાલી ભાવ એટલો કે એને એ શીખવાડો કે આપણે નહીં હોય તો કાલ સવારે એને એ વસ્તુ આપણી શીખવેલી એને જીવનમાં રહે. હમણાં બરોબર આમ ઘરની બહાર નીકળવું તે માજી નીકળ્યા હવેલી પ્રસાદ લઈને, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. આ યાર રોયા કાજુ બદામ કિસમિસનો પ્રસાદ લેતો જા, ઠાકરનો ધરેલો. લાવો લાવો લાવો. કાજુ બદામ કિસમિસનો પ્રસાદ લેતો ગયો. કાજુ અને બદામ આ સવાઈ જાય, પણ કિસમિસ છે ને મોઢામાં જાય ને પલ્લે ને એટલે થાય એમ દાંતે સોટે. એટલે સોમ મંગળ બુધ ગુરુ સુધી આવેલું. મારે શુક્રવાર મેં કીધું બા થોડોક પ્રસાદી ઘરે લેતા, ઘરે લેતી જાઉં છું ને. મેં ફળિયામ દાદા બેઠો એને આપું, એને આપું છું. છોકરાઓ રમતો એને આપો, એને આપે તો તમે ખાવ ને. પણ હું ખાવ રોયા એમાં રાયડું હેનું નાખશો, મોઢામાં દાંત નબળે, આ ગલોપે ઓલો ગલોપે શેગલે રાખું, નો સવાય તને દઈ દઉં. અને માએ જેટલું એઠું ખવડાવ્યું હતું ને એટલે જ આપણને કંઈક થોડું ઘણું આવડ્યું. છી ગંદુ છે કરીને મૂકી દીધું, એને હજી ઇતિહાસ નથી રહ્યા. અમે કદાચ નિહાળ્યા જતા ને કોકને ધૂંબો મારીને 2 જણા વાયા હતા ને 52 વાંસરીને કોરિયા બેઠા હોય, એને ખોળામ કરીને માથે હાડલો ઓઢી લેતા. હવે હાડલા બ્લુ કલરના હાડલામાં હોહરવું દેખાતું હતું, બધું દેખાતું હતું, હોહરવું દેખાતું. પણ અંદરથી એક ફિલિંગ આવતી હો કે હવે મેં મારી માનો હાડલો ઓઢી લીધો, કોઈના બાપની તેવડ નથી મારો વાર વાકો કરી શકે. એટલે હાડલામાં ત્રેવડ હતી, એટલી તાકાત હતી. હવે બોલો, હવે તે હાડલા જ વી ગયા ક્યાં છે? હાડલો ક્યાંય દેખાય નહીં, નીકળી ગયો. નકર આ બૂટનું સંશોધન થયું હતું ને, અંગ્રેજોએ બૂટનું સંશોધન કર્યું, પુરુષો માટે કર્યું હતું. છતાંય બેનો પહેરે. પહેરો વાંધો ને તમ તારે, પુરુષની સમોવડી થાવ, હા પહેરો. જીન્સના પેન્ટ ઉપરથી પુરુષો માટે બને, છતાંય બેનો પહેરે. પહેરો વાંધો, પહેરો તમ તારે પહેરો, કાંઈ વાંધો નહીં પહેરો. પણ અમારા પરંપરાને એક બાપ દાદા લેંઘો હતો એને જ રહેવા દીધો હોત, એમ્બ્રોડરી કરીને પલાઝો કરી નાખ્યો. બોલો ક્યાં ગયું આ બધું? નકર આમ જો મોદી સાહેબનો સૂટ 1.5 કરોડમાં વેચાણો, ધોની સાહેબનો સૂટ, ધોની ક્રિકેટર, એનો સૂટ લે
ધોની સાહેબનું શૂટ 4.5 કરોડમાં વેચાણ. આપણે કોને શું પાપ કર્યા છે કે આપણા તમને કોઈ પેન્ટ અને ટી શર્ટના પ્લાસ્ટિકની ડોલું જ આવે. બોલો, જોયું? કપડાથી બ્રાન્ડેડ નથી થવાતું. કહેવાનો ભાવ આ વિચારોથી બ્રાન્ડેડ થવાય. બરોબર. હમણાં માયકુય પણ મજા આવે છે. એના ફેમિલી કહેતા આજ કંઈક ઉત્સવ લાગે છે. આવી હુવાડી બાપુ મેં ક્યાંય નથી કરી. અહીંથી આવે છે અડઘટ આવી પડે, ઘટમાં દુઃખના ઘા, નાભીએથી વેણ નીકળે, મોઢે આવે, માં મજા આવે બસ. ગમે આટલી બધી માયખું આમ હે ના હવે પૂરું થવા આવ્યું. હવે હું પંખો લાવે. એમાં અમુક 3 ડોક્ટરો બાપુ ભેગા થયા. આ ઓલી શું કહેવાય વેક્સિન દેવડાવવા ગયા ને, એટલે ભાઈ બિચારા વેક્સિન દેવડાવવા ગયા. એટલે ઓલા નર્સ બેને પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. તેમાં એટલા બધા ગભરાઓ છો શા માટે? પહેલો ડોઝ કયા હાથે લીધો તો? જમણા હાથે. તમે ગભરાઓ છો શા માટે? કે તમે કેટલું વિવેકથી પૂછો છો, તમે કેટલું પ્રેમથી પૂછો છો. તે કે તો અમારું કામ છે દર્દીઓને સહજતાથી અને વિવેકથી બોલાવવાના. એ તમે બોલાવો છો. કોવિડમાં જેટલા પોલીસવાળા સાહેબે જે દંડા માર્યા કોઈ દી કીધું નહોતું કયા છોકરીએ ક્યાં ડોઝ લીધો હતો. હમણાં ગભો મારી પાસે આવ્યો લોકડાઉનમાં. મને કે આપણે કલેક્ટર સાહેબ પાસે જવું છે. મેં કાં કલેક્ટર સાહેબ પાસે શું જવું છે? ફરિયાદ લઈને જવું છે, અરજી કરવા જવું. મેં કીધું હું તારી અરજી કરવી? હાલ મારી ભેગો ગયો ત્યાં. કલેક્ટર સાહેબ પાસે ગયા એટલે ઊભા રહ્યા, આમ અરજી પત્ર આપ્યો. સાહેબ ક્યાં શું છે? કે અમે 15 વર્ષના હતા ને ત્યાંથી ઘર બારા કાઢ નહીં ખાતા. હા બળજો સાહેબ, 15 વર્ષના હતા, ઘર બારા કાઢ નહીં ખાતા. આ તો શું અમે ઘરે નથી રહી શકતા, તમે સમજો. તો હું ગમે એવું લોકડાઉન છે અમે બહાર નીકળશું તો કે તમે નિયમનું ઉલ્લંઘન કરો છો. ઉલ્લંઘનનો વાંધો નથી, સાહેબ મારે છે તે તો મારે હુકામ જવું જોઈએ, એનો વાંધો નથી. તમારી અરજી શું છે? અરજી એ છે કે અમે બહાર જાય છે, સાહેબ મારે છે, દંડા ફેરવો, ઓલામાં શીપટીઓ આવે, નવા દંડા આપવો એને. હમણાં એક દર્દીના ખાટલે 9 નંબરના ખાટલામાં 11 વાગે ને એટલે દર્દી સીતારામ. સોમવારે 9 દર્દી આવે 11 વાગે એટલે સીતારામ. મંગળવારે 9 દર્દી આવે 9 નંબરના ખાટલામાં એટલે સીતારામ. ડોક્ટરો વિચાર કર્યા 3 દી થયા, એકને ખાટલામાં એવું શું છે કે સીધું 11 વાગે ને સીતારામ થઈ જાય? તમે એટલા બધા સિરિયસ થવામાં હું નહોતો થયો, કારણ કે એમાં વસ્તુ એવી બનતી હતી કે ઓલી 9 વાગે કામવાળી આવે, કચરા પોતા કરે, પછી રીલ્સું ને ઇન્સ્ટામાં નામ કરતી જાય, સમજે? તો ઓલી બેટરી થઈ રહી ને એટલે વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે. એટલે 11 વાગે એટલે સીતારામ. ગજબ નથી. આ દાંપત્ય જીવન ઉજળા એટલા માટે છે આપણા વડીલોના, કેમ કે એણે સાથે રહીને કામ કર્યું છે, એકાબીજાની ચડતી પડતી જ હોય છે, એકાબીજાને એ જાણ્યા છે, એકાબીજાના એના સ્વભાવને માણ્યા છે. અત્યારે તમે જુઓ, પેલા નામ હતા ડેલીના નામ હતા, સગનભાઈની ડેલી, મગનભાઈની ડેલી. એ ડેલીઓની ખાનદાની હતી કે એની વાત જવા દો, એની ખુમારીની વાત જવા દો, એનો રોટલો મોટો, એટલે ક્યાંક ખરખરે ગયા ન્યાય શ્રીફળ દઈને વી આવેલા છે. હવે તે બધું નીકળી ગયું. હવે તો નંબર ઉપર આવી ગયું, 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર, 10 નંબરમાં બહાટી બાંધતા હોય, 15 નંબરમાં વાતો થતી. વિમળાબેન હમણાં છૂટું થવાનું જોજો, આપણા કાગળિયા એને ચાલુ કરી દીધા હોય. આટલું દાંપત્ય જીવન ઉજળું થઈ ગયું. નથી એક દાદા ફરજાના ઢાળિયામાં હુતાય છે, આમથી કોઈક મહેમાન આવ્યા ને મહેમાન કે બરોબર માંડીને કીધું કે મારા દાદાને સારું છે. હા સારું છે, કાલે 2 વાર જરીક ટગર જોયું પછી નથી જોયું. તો કે હાલો લઈ જાવ ઓળખાણ કરાવો. ત્યાં વળી ઓલા મહેમાન જાય, દાદા હુતા હોય ત્યાં અને ફાળિયું ઓઢેલું હોય તો મહેમાન કે દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તે માડી વયસમાં બોલે હું શું જોવા લાઠીથી પરફી નહીં આવ્યા છે, હું શું જોવા. તો દાદા ફાળિયામાં ફળિયામ કે જેથી હું શું જોવાનું હતું તેથી જોવાનું દીધું, હવે કે હું શું જોવો. મહેમાન પૂછ્યું બાપા જમાય છે? હા 3 છે. કે દીકરા સમસી પાણી દેવા નથી આવ્યા, દીકરીઓ લઈને ગયા. અરે એમ નહીં, ખવાય છે. હા કાશું ભાંગું ખવાય. મહેમાન વી ગયા, માળીએ પરાણે બાવડું પકડી લઈ ગયા. હાલો આમ પ્યાલી દવાખાના. બાતતા હતા, બોલતા હતા, ઝઘડતા હતા, ખબર નહોતી પડતી કોઈ.
હાલો આમ પેલી દવાખાના પરાઈને આમ દવાખાને લઈ ગયા. હાલો આમ આવું તો બરોબર દવાખાનાના પગથિયે આવે ને તો માડી કે ધીમે ધીમે હાલજો નકર દવાખાને પગથિયે સુકાઈ જાય નહીં. તો બાપાએ પગથિયું તો હું 65 વર્ષ પહેલા સૂકી ગયો તો હવે શું કહેશો? આ મીઠો ઝઘડો કહેવાનો ભાવ. દવાખાને બેઠા બાંકડે બેઠા હતા નામથી ડોક્ટર બરોબર માડીને પૂછ્યું, બોલો માડી શું થાય? રોયા નથી ઓળખતો મારે ધણી થાય છે. અરે એમ નથી પૂછતો એને શું થાય છે, એને તો હું લાવી છું કોઠા ઉજની વાતો હાલ્યા. બોલો બાપા શું થાય? આ જમણો પગ હમણાં કળે છે, દુખે છે, રાત્રે લવક લવક બહુ થાય. હવે લવક લવક દેશી શબ્દ છે, બીજે ક્યાંય આવતો જ નથી. તો કે કેટલા વર્ષ થયા તમારા? 85. તો કે 85 વર્ષે હવે દુખે, હવે કળે, હવે તો તૂટે ને. પણ 85 વર્ષનો તો આ ડાબો જ છે, પણ મારો દીકરો હારેલો જાય છે. હાલતા બે હારે શીખે કે વાહ તો શીખ્યા નથી કે જમણો પેલા હાલતા શીખી ગયો અને ડાબો ઢવડાતો આવતો, એવું તો કઈ છે નહીં. આમાં ભણેલા ને ગોટે ચડાવી દે. સાહેબ કે આની યાર માથાકૂટ ન કરે એમ કરીને દવા લખી દીધી. હાલ્યો દાદા દવા લઈ લેજો. દવા લેવા ગયા તો ઓલો મેડિકલ વાળો ભાઈ બિચારો ખબર નહીં આવી રીતે આમ બાપા કે ભાઈ આ શું છે? દવા છે દાદા તમારી. પણ આટલો બધો ઢગલો હે નો કર્યો? એ કે તમારી જ છે દવા, પણ આટલી તો 50 વીઘા ખેતરમાં નથી છાંટી અમે, એટલે તું મને દેશો? એ કે એવું નથી, ડોક્ટર સાહેબે લખી છે, 50 વધારે લઈ લેજે. હું સાહેબે શું લખ્યું? સાહેબે એવું લખ્યું છે કે મેં મારું કરી લીધું હોય તું તારું કરી લે. એક વસ્તુ હાવ આપણને ઊંધી સકવડીમાં ફેરવવામાં આવ્યા. જ્યારે હાવ ઓર્ગેનિક વાવતા હતા ત્યારે એમ કીધું કે તમે આ નાખો ઓલું નાખો એટલે તમારું આ વધી જાય. હવે એ નાખવા મળે પાછા ઓર્ગેનિક નું કે પકડવા કેમ આને? કારણ કે હું તમે એડવેટાઈમાં લોભાણા. હવે દીપિકાબેન પદુકોણ આવીને એમ કે કાલે ઘને મુલાયમ બાલ, એટલે કાલે ઘને મુલાયમ બાલ એટલે કે 950 રૂપિયાનું 400 ગ્રામ શેમ્પુ આવે. કાલે ઘને મુલાયમ બાલ હાટું છે. કંપની વાળા એવું કે આમાં રાય આવે, મીઠો લીમડો આવે, લવિંગ આવે, એલસી આવે, ઓલું આવે, ઓલું આવે, ઓલું આવે, ઓલું કેટલું આમાં આવે. તો મને ઘડીક તો એમ થાય કે આટલું બધું આમાં આવતું જ માથામાં ન નખાય, અને વઘારમાં ઉપયોગ લે મારે. આનો વઘાર કરાય. છોકરો રોતો હોય તેને રોટલીમાં 2 ચમચી શેમ્પુ ભોગળું કરીને ખવડાવો. એટલું બધું જો એમાં આવતું હોય તો એ વિવિધ પાછું માધુરી બેન આવે. આ બધું રહેવા દો. કેમ? કન્ડિશનર લાવો. કન્ડિશનર શું કામ આવે? તો કે તમારા વાળ છૂટા છૂટા રહે. સારું હાલો કન્ડિશનર લઈ, એટલે 600 રૂપિયાનું 150 ગ્રામ આવે કન્ડિશનર. લાવ્યા, એ નાખ્યું. એ બે વિધેત પછી કેટરીના બેન કેફ આવે કે આ બેનું કયું કરતા નહીં, તો હવે શું કરવાનું? સિરમ લાવો કે એનાથી શું થાય? તમારા વાળ મજબૂત થાય. વાહ, હવે ટોટલ મારો ને ટોટલ હવે 1800 રૂપિયાને ખાલી માથામાં નાખવાનું થાય. એક સમય એવો હતો કે શાલીમાર કોપરેલ તેલ આવતું હતું, ડબ્બો ખુલે નહીં, એટલે આપણે એમ બાને એમ કે બા ખોલતા નથી. બા કે મોટો દાંતિયો લઈ આવે. એ દાંતિયામાં પાછો મોટો દાંતો કરીને ખોલવાનો, પછી થીજી ગયેલું પીડ્યું હોય એમાં 3 આંગળા આમ નાખવાના, પછી આમ કરીને માથામાં નાખવાનું, આમાં ખાસામાં રહી ગયું હોય એને પછી આમ શરીરે સોપડવાનું. એટલે મારું બોડી લોશન એ હતું. પછી હાવ વધ્યું હોય ને એટલું આમ કરી નાખવાનું, એટલે સનસ્ક્રીન લોશન એ હતું. આમાં કોણ ગૌઢો દેખાય? ઊંધા હાથ ફેરવે આપણને કે આ રીતનું નહીં, આમ કરો, આમ નહીં, આમ કરો. ધીમે 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 કરતા કરતા મારીને તમારી સંસ્કૃતિને કાપી નાખવામાં આવી, ભૂલવાડવામાં આવી. હે એને ફરમાઈશું અત્યારે 2:30 વાગે તને એટલી ખબર પડે? 3 વાગે દાંત કઢાવવા એટલે કેવું થાય ખબર? સવારના પોરમાં નવણા કોઠે 4:30 વાગ્યામાં બ્રશ કર્યા વગરનું ગ્રેવી મંચુરિયમ દીધા જેવી વાત છે. એને મજા આવશે કે નહીં આવે? મજા આવશે કે નહીં આવે? ઠારી ઠારીને ફૂકી ફૂકીને. અને ગુજરાતી એક જ એવો વ્યક્તિ છો, મહારાષ્ટ્રના બહારના કોઈ અહીંયા ગુજરાતમાં આવ્યો ને 35 ડિગ્રી તાપમાન હોય તો કે બહુ ગરમી છે, બહુ ગરમી. કંઈ ઠંડુ છે? ઠંડુ માગે. પણ ગુજરાતી એક જ એવો છે કે રાજસ્થાનના રણમાં 47 ડિગ્રી તાપમાન હોય ને તો ત્યાં જઈને કે શા ગરમ દેજો ભાઈ. સમજો છો? શા ગરમ દેજે ભાઈ, ફાફડા ગરમ દેજે. મૂળ ગરમ ખાવાવાળો વ્યક્તિ. કહેવાનો મારો ભાવ કે એવું ન બને ની તૈયારી રાખજો. જીવનમાં કંઈક એવી તૈયારી રાખો કે આ દીકરા દીકરીઓને હું તમે ભણાવી છીએ, ખર્ચો કરીએ છીએ, બધી વાત સાચી. હમણાં મારા છોકરાને મૌખિક ફરિયાદ નહીં, લેખિક ફરિયાદ આવી કે તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો,
તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. હાલે લે, મેં પાનું ફેરવી નાખ્યું, મેં હામું લીધું. 15,000 ફી ભરી છે, છોકરાઓને ભણાવવાની ભરી છે. કાલથી નખ કપાવીને મોકલશું, લેશન કરાવીને મોકલશું, પણ તમે 15,000 અમે જે ફી ભરી છે ને ભણવાની ભરી છે, હું ગોવાની નહીં. હું ગો શું લેવાનું, ભણાવ્યા રાખો. આ ધીમે ધીમે નીકળતું જાય. તમને મને બધાને ખબર છે, યો બધાને ખબર છે. આજથી 15 વર્ષ પહેલા ભાઈ પરણીને આવ્યો એટલે ભાભી પાસે આપણે જઈ એટલે ભાભી આપણને એક ઓલું પડીકું આપે, એમાં મોજા હોય, દાંતીઓ હોય, રૂમાલ હોય, મોજા એવા હોય, સડાવે રાખવાનું ગોઠણ સુધી આવે. 15 રૂપિયાની જોડી આવતી, 15 રૂપિયાની જોડી ગોઠણ સુધી ના મોજા. અને એ મોજાના લબર ઢીલા પડી જાય તો આમાં ફીંડલું થઈને ઘૂંટી આવે. બાને એમ કહ્યું, બા આવા મોજા ન ચાલતા. બાય પાસે આવ્યા, બધાને મોજા ભેગા કરીને એક મોહતું બને નાખ્યું, કાઢ નાખ. 3 વર્ષ સુધી પોતું હાલતું. અને હવે તો 300 રૂપિયા મોજા આવે, ખાલી પગના તળિયે સોટાડવાના, કાંઈ આવે નહીં એમાં. પાછું હવે અમને નવું નીકળ્યું. મતલબમાં કહેવાનો ભાવ કે હવે સગવડતા વાળા થયા છે. તેથી કાંઈ હતું નહીં એટલે હાલો સગવડતા ન ભોગવી. પણ હવે તો સગવડતા વાળા છે, હવે તો માગો એ મળી જાય. હવે તો પૂરા કપડા પહેરી ઘૂંટીથી એક ઊંચું પેન્ટ નીકળું હમણાં એન્કર લે છે. એમાં પાછા ઓલા આવડા મોજા સોંટાડે તળીએ, એમાં પાછા ઓલા લોફરના બૂટ પહેરે. એમ લાગે હાંઠિયો ઝીપડો કાઢી ગયો. કંઈક ભળે એવું તો પહેરો. હા, કંઈક ભળે એવું તો પહેરો. કહેવાનો મારો ભાવ એવું ન બનીને તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. દીકરા દીકરીને થોડીક માળા ફેરવતા શીખવાડીને એને સામે ભાલા ફેરવતા શીખવાડો. એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કે કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, એ પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીની જેમ ફટાફટ ફૂટે આ દુનિયામાં સંબંધો, આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો. કહેવાનો ભાવ કે ઈશ્વરે મને તમને જે કંઈક જવાબદારી હોપી છે સનાતન સંસ્કૃતિની, મને ગર્વ થાય છે કે ભાઈ કિશોરભાઈ કિકાણીના માતુશ્રી અને પિતાશ્રી સ્વર્ગવાસી વજીબેન મથુરભાઈ કિકાણીના સ્વહસ્ત એટલે કે એની યાદમાં એના પ્રેમ અને ભાવથી બધાય કલાકારોને 1100 રૂપિયા ભેટ આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. તો હવે હું ભાઈ શ્રી ધવલભાઈને વિનંતી કરું કે તમે જેવી મોજ આવે એવો સંતવાણીનો દોર લઈને આવે છે ધવલભાઈ ઝાલા. જોરદાર તાળીઓથી વધાવો અમને. આવો ભાઈ.